શાળા પ્રવેશોત્સવનો બીજો દિવસ ત્યારે અમદાવાદના થલતેજની અનુપમ શાળામાં વિશેષ શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત કરાયેલા 27 બાળકો સહિતના બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો। આ દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ સંબોધન કરતા કહ્યું કે આજે અમદાવાદમાં એક નવો ઇતિહાસ રચાયો છે। શાળા પ્રવેશોત્સવ દરમિયાન અમુક બાળકો માટે આ શાળાનો પહેલો આજે દિવસ છે, તો અનેક બાળકોને આજે નવો જન્મ લીધો છે। અમદાવાદ પોલીસે વિવિધ બાળકોને ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત કરાવીને સ્કૂલ મોકલ્યા છે। આવા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા અનેક વિભાગોએ પ્રયાસો કર્યા છે। પોલીસે બાળકોને કટોરામાંથી મુક્તિ અપાવી પુસ્તક આપવાનું કામ કર્યું છે। શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન અનેક બાળકો માટે શાળાનો પહેલો દિવસ હતો, તો અનેક બાળકો માટે એમના જીવનમાં અને જીવનનો બીજો જન્મ હતો। આજે અમદાવાદ શહેરમાં ખાસ કરીને અમદાવાદ પોલીસ દ્વારા ચલાવવામાં આવતી ભિક્ષા મુક્તિ અભિયાન દરમિયાન બાળકોને અલગ અલગ સિગ્નલોમાંથી ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત કરાવીને તેમને સ્કૂલ તરફ જે પ્રયાણ કરાવ્યો છે, આ અદ્ભુત પ્રયાસ થકી આ બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ બનાવવા તરફ અમદાવાદ પોલીસ, અમદાવાદ મહાનગરપાલિકા, રાજ્ય સરકારના અનેક વિભાગો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે। આ એવા બાળકો છે જેમને રિસેસની સ્કૂલની ઘંટડી ક્યારેય સાંભળી જ નથી। ટ્રાફિક સિગ્નલ પર લાલ લાઇટ અને લીલી લાઇટ દરમિયાન પોલીસની સીટીનો અવાજ સાંભળીને જેમને જીવન ગુજારતા હતા, એવા બાળકોને ભણતર તરફ વાળવામાં અમદાવાદ પોલીસે આ અદ્ભુત કામગીરી કરી છે।